ઘરમાં પુરાણ હતા, હિંડોરે હિચકતા હતા, પણ હિચકતા કંટાળો જ આવતો હતો. પછી આ ઉંદેડી ગયા હાલો ને ક્યાંક રખડી આવીએ. કોમેડી ગાડી કાઢી ગામમાં નીકળી ગયા. ગામમાં નીકળ્યા ભેગો તો આ માટી મોજમાં આવી ગયો. જિંદગી હો તો એસી હો. ફાકી ખાવાની ઈચ્છા થઈ એટલે રસ્તામાં ગાડી ઊભી રાખીને પેલા ફાકી ખાઈ લીધી. हाँ ये कर लो पहले. ફાકી ખાઈ લીધી, કાંટો ચડી ગયો, પણ કાંટામાં ને કાંટામાં હું તો પાટિયા પહોંચી ગયો. રિલેક્સ. ફાઇનલી પહોંચી ગયો બાકોડી એટલે કે નાના બાપુના ગામમાં. અને મોહારમાં આવવાની તો ભાઈ મજા જ આખી અલગ હોય. सुकून का नाम सुना બધાને રામ રામ ને સીતારામ કરીને હું મામા પાસે આવી ગયો. કેમ કે મામા રહોડાની તૈયારી કરતા હોય. અને જોઈ લ્યો આ દેશી ચૂલા આવા તો ગામડે જ જોવા મળતા હોય. આવી ગયો ચા ને હું ને નાના બાપુ ચા પીવા માંડ્યા. અમે મામાને તો તાણ જ ના કરી, કેમ કે એ તો રહોડાની તૈયારી કરતા હતા. हाँ ये कर लो पहले. ચા પી લીધી એટલે નાના બાપુએ બંદૂક ભરી. નાના બાપુએ બંદૂક ભરી એટલે એના ભેગા બેગ ભડાકા આપણે કરી નાખ્યા. આ બધા ટાબરિયા કયું ના લોહી પીતા હતા કે અમારો સીન કઈ લેશો. મેં કીધું વાંધો નહીં, તમે બધા લાઈનમાં બેસી જાઓ એટલે તમારો વિડીયો ઉતારી લઉં. તા તો એ બધા રાજી થઈ ગયા. जलवा है हमारा. ત્યાંથી આવી ગયો મામાના દીકરાની દુકાને. પણ મામાના દીકરા બે મારી મસ્તી કરતા હતા કે તારા વિડીયામાં ચા ને બીજી ફાકી જ હોય, એ સિવાયનો એકે સીન જ ના હોય. हाँ ये कर लो पहले. પડી ગઈ હતી સાંજ ને બધાને લાગી હતી ભૂખ. બધા એકબીજાના મોઢા સામું જોઈને વાતુના વડા જીકતા હતા. પણ હરિહરની હાકલ કઈ થાય બસ એની જ રાહ જોઈને બેઠા હતા. કરી લીધું હરિહર ને હવે બેસી ગયા હરી ભજવા. કેમ કે આ તો રામા પીરનો પાઠ છે એટલે અહીંયા તો હરી હાજરી આપે ને આપે. બસ ભરોસો હોવો જોઈએ. અને તમે બધા લાઈક કોમેન્ટ ને ફોલો કરતા જાજો. बात तो सही है.